પાટણના સિદ્ધપુરમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા। સિદ્ધપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી। પાણી ભરાતા મેત્રાણા ગામે જવાનો રસ્તો બંધ થઈ ગયો છે અને લોકોને અહીંયા હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જ્યારે પણ ગુજરાતમાં ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થતો હોય ત્યારે મુશ્કેલી વધુ સર્જાતી હોય છે, કારણ કે ગ્રામ્ય વિસ્તારમાં લોકો ત્યાં નજીકમાં જે તાલુકા લેવલનું જે આવેલું હોય કે કોઈ શહેરી વિસ્તાર હોય, જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે ત્યાં એમને જવું જ પડતું હોય છે ને એવામાં ગ્રામ્ય વિસ્તારમાં શહેરને જોડતો જો રસ્તો બંધ થઈ જાય, ત્યાં પાણી ભરાઈ જાય તો લોકોને અનેક વસ્તુઓ પણ મળતી નથી। એક સ્થળેથી બીજા સ્થળે જવામાં પણ ક્યાંક મુસીબતનો સામનો કરવો પડતો હોય છે। પાટણ જિલ્લાના અંદર ગત મોડી રાત્રિથી જે મેઘતાંડવ સર્જાયું છે અને સિદ્ધપુર તાલુકાના અંદર ક્યાંક ને ક્યાંક જે વરસાદે ધમધોર બેટિંગ કરી છે તેના દ્રશ્યો છે। અત્યારે સંદેશ ન્યૂઝ ચેનલ ઉપર જે રીતના એક્સક્લુઝિવ દ્રશ્યો દેખાઈ આવે છે કે જે કાકોસી આજુબાજુનો આ એક મેત્રાણા ગામ છે કે જે મેત્રાણા ગામ તરફનો જવાનો આ રસ્તો છે તે સમગ્ર રસ્તાના અંદર અત્યારે જાણે કે નદી વહેતી હોય તેવા અત્યારે પાણી આવી રહ્યા છે। બીજી બાજુ આ ગરનાળું છે જ્યાં આગળ મોટા પ્રવાહના અંદર પાણી પસાર થઈ રહ્યા છે। કાકોસીની વાત કરવામાં આવે તો કાકોસીના અંદર જે તળાવ છે તે તળાવ પણ અત્યારે ફાટ્યું હોય તેવી વાત અત્યારે બહાર આવી રહી છે। તો આ દ્રશ્યોના અંદર સંદેશ ન્યૂઝ ચેનલ તરફથી બતાવવામાં આવે છે કે સિદ્ધપુર તાલુકાના અંદર કેટલા મોટા પ્રમાણમાં અત્યારે વરસાદ પડ્યો છે। સવારથી જે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે કે અનેક ગ્રામ્ય વિસ્તાર એવા છે કે જે ક્યાંક ને ક્યાંક સંપર્ક વિહોણો થયા છે, પરંતુ કોઈ પણ તંત્ર અત્યારે લોકોની વહારે આવ્યું નથી। ત્યારે લોકો તંત્ર ક્યારે વહારે આવે તેની રાહ જોઈ રહ્યા છે। યશવંત પટેલ, સંદેશ ન્યૂઝ, પાટણ।